તો મહાપ્રભુજી બહુ સરસ વિવેક આપે છે. વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતિ. ભાઈ બહુ મોટા માણસ હોય ને એના પાસે ડાયરેક્ટ ના મંગાય. અહીંયાના કિંગ પાસે ડાયરેક્ટ માંગવા જાઓ તો થોડોક સંકોચ થાય, ડાયરેક્ટ ન મંગાય. તો આપણે વાયા જઈએ. એની એક ચેનલ હોય, એના થ્રુ જવું પડે, ડાયરેક્ટ ન મંગાય. એ કિંગ પાસે પણ ડાયરેક્ટ ન માંગવાનો વિવેક અને પ્રોટોકોલ છે, તો સાક્ષાત જગદીશ આ બ્રહ્માંડપતિ ભગવાન પાસે પણ ડાયરેક્ટ ન માંગવાનો પ્રોટોકોલ હોય કે ન હોય? અને મહાપ્રભુજી બહુ સરસ વાત કરે, નિજે છાત કરીશ. વિવેકસ્તુ હરિ સર્વ. તમે ભગવાન પાસે જ્યારે માંગવા ગયા એટલે તમારા મનમાં પહેલા તો આ સાયકોલોજી ઉત્પન્ન થઈ કે ભગવાન મારા જીવનમાં જે દુઃખ છે એ તમે નથી જાણતા, એટલે હું તમને પ્રાર્થના કરું છું કે આ દુઃખ તમે દૂર કરો. તો મહાપ્રભુજી કહે છે કે તમારા કરતા વધારે અને તમારાથી પણ પહેલા ઈશ્વરને ખબર છે કે તમારા જીવનમાં કયું દુઃખ આવવાનું છે. તમે તો આવી ગયા પછી એના પાસે ગયા, એને તો ખબર જ હતી. ઉસકો તો પતા, ये तो उसकी લીલા. તો ભગવાન તો અંતર્યામી છે. તમે ભગવાન પાસે માંગ્યું એટલે તમે ભગવાનના અંતર્યામીપણા ઉપર સંશય કર્યો, અને આ સંશયાત્મક બુદ્ધિ એ તમારો અવિવેક છે. તો પછી ઘણા લોકો પૂછે તમારે જવું ક્યાં? આ તો બધી ઊંચી વાતો. જે લોકો બહુ આમ સિદ્ધ થઈ ગયા હોય, આમ ડિગ્રી પ્રાપ્ત કરી લીધી હોય ભક્તિની ને બહુ જ આમ આગળ વધી ગયા હોય, એના માટે આ બધી વાતો સારી લાગે. અમે તો હજી કાચા છે, કિન્ડર ગાર્ડનમાં છીએ. અમને તો આમ દુઃખ પડે એટલે તરત કંઈક જોઈએ. જેમ નાના બાળકને પેલું નાનું બાળક રડતું હોય ને તરત પેલું મોઢામાં આપણે પેલું આપી દઈએ એને ચૂસવા માટે એટલે શાંત રહે, એમ અમે બધા અજ્ઞાની બાળકો છીએ. અમને વારંવાર દુઃખ થાય, અમે રડીએ તો અમને પછી કંઈક આવું જોઈએ ને જે અમને શાંતિ આપે. અને વાત એ સાચી છે. વળી પાછું આપણે એમ કહીએ કે ના ભગવાન પાસે નહીં માંગતા, ભગવાન પાસે નહીં માંગતા, તો વળી પાછું બીજે માંગી આવે, બીજે ગળી જાય. તો કરવું શું? તો આપણા ત્યાં એક વિવેક આપ્યો કે તમારાથી ન રહેવાય તો સૌથી પહેલા તમારે કોનો કોન્ટેક્ટ કરવાનો? વિચ ઇઝ ધ હેલ્પલાઇન ઓફ ગોડ? હિઝ ગુરુ. ડાયરેક્ટ ભગવાન પાસે આપણે માંગતા નથી, પણ આપણે ગુરુ જે ભગવાનના પ્રતિનિધિ છે એના સામે આપણી સમસ્યાઓને મૂકીએ છીએ, આપણા પ્રોબ્લેમ્સને મૂકીએ છીએ. ક્યાંક તમારા જીવનમાં કોઈ અશાંતિ છે અને એ દુઃખ તમારાથી નથી સહન થઈ શકતું, તો ગુરુ પાસે તમે જાઓ છો. પછી એ દીક્ષા ગુરુ હોય કે શિક્ષા ગુરુ હોય. ઘણા આપણા જીવનમાં દીક્ષા ગુરુ હોય જેના પાસે આપણે દીક્ષા લીધી હોય, અને ઘણા આપણા જીવનમાં કદાચ દીક્ષા નથી લીધી પણ શિક્ષા ગુરુ હોય, જેમના પાસેથી આપણને જ્ઞાન લેવું ગમતું હોય, એ પણ આપણા ગુરુ છે. તો દીક્ષા ગુરુ હોય કે શિક્ષા ગુરુ હોય, ગુરુ પાસે જઈને આપણે આપણી સમસ્યા મૂકીએ છીએ. પછી એ ગુરુ તમને અનુષ્ઠાન આપે, મંત્ર આપે, પાઠ આપે, માર્ગદર્શન આપે કે તમે આ સાધનો કરો. એ સાધનોમાંથી તમને ક્યાંક શાંતિ પ્રાપ્ત થશે, અને એ સાધન પછી આપણે કરીએ છીએ, એમાં આપણું ચિત્ત લગાડતા હોઈએ છીએ. અને એમાં પછી જે કંઈ પણ રિઝલ્ટ આવે, ભગવદ નામ લીધેલું ક્યારે પણ વેસ્ટ જતું નથી. ભગવદ નામ આજે નહીં તો કાલે વ્યક્તિનું ઉત્કર્ષ વધારતો જ હોય છે. તો આપણે ભગવાન પાસે ડાયરેક્ટ ન માંગીને ગુરુ પાસે, અને ગુરુએ આપેલા મંત્રને શ્રદ્ધાપૂર્વક આપણે કરતા હોઈએ છીએ, એનાથી આપણને શાંતિ પ્રદાન થાય છે. એ અપરિપક્વ અવસ્થામાં આપણું ચિત્ત સ્થિર બને છે. તો આપણા ત્યાંનો વિવેક છે. તો ભગવાન પાસે વિવેક રાખીએ છીએ. અહેતુની ભક્તિ, ભગવાનની ભક્તિ તો આપણે નિસ્વાર્થ ભાવથી કરીએ છીએ.
ભગવાનમાંથી આપણે પ્રગટ થયા છીએ, ભગવાન સાથેના સંબંધને ભૂલી ગયા છીએ, એ આનંદથી આપણે દૂર થયા છીએ. ગોઈંગ બેક ટુ યોર ઓરિજિન ઇઝ ભક્તિ. શરીરના બધા સંબંધો આપણને યાદ છે, પણ આત્માનું પરમાત્મા સાથેનું સંબંધ ભૂલાઈ ગયું છે. એ ભૂલાયેલા સંબંધને પુનર જાગૃત કરવા માટેનું સાધન ઇઝ ભક્તિ. અને ધેટ્સ વાય વી શુડ વર્શિપ ગોડ ડેઇલી, because we have forgotten the relation with the God. To re-establish that energy again, that connectivity again, we need to worship God. અને એ પણ ત્યાં સુધી જ જ્યાં સુધી માનસી સિદ્ધ નથી થઈ. એટલે તનુજા વિત્તજાના ફલ સ્વરૂપે માનસી. રાજા આસકરણજીને જે માનસી સિદ્ધ થઈ હતી, કેવી માનસી! એ યુદ્ધ કરવા ગયા અને માનસી સિદ્ધ થઈ ગઈ. સતત એમના હૃદયમાં ઠાકોરજીનું વાસ. અને આમ ચાલતા યુદ્ધમાં આમ બે ઘડી આંખ બીચીને ભગવાનની સેવા કરી લીધી અને ભોગમાં ખીર ધરી અને ભૂલથી પેલું કંઈક ઘોડો આમ તેમ થયો તો માનસીમાં મનમાં ખીર ધોડાઈ અને એ ખીર એવી ધોડાઈ જેમ પ્રત્યક્ષ ધોડાઈ અને રાજા આસકરણજીના કપડા પર એ ખીર પડી ગઈ. ત્યાં લોકોએ જોયું, આ ખીર ક્યાંથી આવી ગઈ તમારામાં? એ કે ના, હું મનથી સેવા કરતો હતો અને મારી એ માનસી સેવામાં આ ઘોડો આમ તેમ થયો ને એમાં ખીર ઢોળાઈ ગઈ. કેવી માનસી! તનુજા વિત્તજાના ફલ. તો તનુજા વિત્તજા ત્યાં સુધી જ છે જ્યાં સુધી માનસી પ્રાપ્ત થઈ નથી. જે દિવસે માનસી પ્રાપ્ત થઈ જાય वो फल प्राप्त हो गया, फिर साधन की जरूरत नहीं. કોલેજમાં પ્રવેશ થયા પછી સ્કૂલ છોડી દેવાની છે અને કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયા પછી કોલેજ પણ છોડી દેવાની છે. એમ જ્યારે ભક્તિમાં ગ્રેજ્યુએશન પ્રાપ્ત થઈ જાય પછી સેવા છોડી દેવાની છે. સેવા ત્યાં સુધી જ છે જ્યાં સુધી માનસી સિદ્ધ નથી થઈ. અને માનસી સિદ્ધ થઈ જાય પછી તો 24 કલાક એ કૃષ્ણના ગુણગાન તમારા અંતર હૃદયમાં સતત ચાલ્યા કરે છે. પરમાનંદનો અનુભવ તમને થયા કરે છે. યુ આર ટોટલી લિંક્ડ વિથ કૃષ્ણ. ભારોભાર પ્રેમનો અનુભવ આ માનસી છે. તો અહેતુની નિષ્કામ ભક્તિ, ભક્તિને ક્યાંક તમે વિકૃત નહીં બનાવી દેતા. નિષ્કામ છતાંય ક્યાંક ગુરુ પાસે પણ માંગવા માટે અવસર ના મળ્યો હોય, અથવા કોઈ કોન્ટેક્ટમાં ના હોય, અથવા બહુ જ ઇમરજન્સી આવી ગઈ હોય અને છતાંય ન રહેવાય તો સબ દર્દો કી દવા ગિરિરાજજી કી તરેટી. તો ગિરિરાજજીના આશ્રયમાં જજો. ગિરિરાજજી પાસે માંગવાની છૂટ છે. આ રીતે અહેતુની ભક્તિ એ પરમ ધર્મ છે. કારણ કે જેનાથી છૂટા પડ્યા એની સર્વિસ કરવી એ પરમ ધર્મ નથી. ભાઈ શરીરના જેટલા સંબંધીઓ છે એની ડ્યુટી કરવી એ શરીરનું પરમ ધર્મ છે. તો આત્મા જે પરમાત્મામાંથી છૂટો પડ્યો અને જે પરમાત્માના કારણે આપણને જન્મ મળ્યું એના પ્રતિ આપણી ડ્યુટીઝ નિભાવવી, શું એ આપણું પરમ ધર્મ નથી?